ડભોઈ તાલુકા પેન્શનર મંડળની વાર્ષિક સામાન્ય સભા 49મી આજ રોજ મળી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના સમગ્ર પેન્શનરો આજ રોજ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના પ્રમુખ મહોદય શ્રી નિર્મલસિંહ રાણા સાહેબ તેમજ મહામંત્રી શ્રી ચંદુભાઈ જોશી સાહેબ અને સમારંભના મુખ્ય મહેમાન શ્રી શૈલેષભાઈ મહેતા, જેઓને અમારી રજૂઆતો કરી અને રજૂઆતની વાચા મળશે એવું એમના તરફથી સમર્થન મળ્યું કે આજ સુધી પેન્શનરોને 50% જે વાહનોમાં મુસાફરી કરે એનું ડિસ્કાઉન્ટ સરકાર તરફથી મળતું હતું તે પણ આજ મળતું નથી. એના અનુસંધાને ધારાસભ્યએ કહ્યું કે તમે પરિપત્ર આપજો અને હું તમારા અંગે રજૂઆત કરીશ અને આ સમર્થનમાં તમને સહાય મળશે, મદદરૂપ સરકાર થશે એવી મારી ખાતરી છે. બીજું કે જે જૂન 30ની અંદર નિવૃત્ત થતા કર્મચારીઓને જે ઇજાફો મળવાનો છે એના અનુસંધાને પણ ઇજાફો મળશે એની સરકારશ્રી તરફથી સૂચના મળી ગઈ છે અને નિયમિત રીતે ખુલ્લી જે રીતે સ્પષ્ટતા કરી જેવા પરિપત્રો થાય એ પરિપત્રોની પણ સૌને જાણ કરવામાં આવશે અને એમાં પણ જો અન્યાય થશે તો રાજ્યના મહામંત્રી શ્રી ચંદુભાઈ જોશીએ કહ્યું કે સરકારની સામે પણ આપણે ઉપર લડત કરીશું, પણ એમાં કંઈક જો ભૂલ હશે તો આપણે લડીશું. વિચાર આપણે ન્યાય લીધેલો છે એને આપણે સમર્થન આપી અને સરકારશ્રી તરફથી જે લાભો મળે છે અને સરકારશ્રી આપણને મદદ કરી છે એ સૌનો આ સંસ્થા સહકાર અને આભાર માનું.